વાત કરીએ સુરતના યુવકની વિદેશ જવાની લાલચ યુવકને ભારે પડી। યુવકને વિદેશ જવું હતું। વિઝા માટે તેણે નિર્મલ વસોયા અને કપિલ વસોયા નામના બે યુવકનો સંપર્ક કર્યો। બંને યુવક પાસેથી વિઝાના બહાને 95 લાખ રૂપિયા પડાવ્યા। જો કે યુવકના કેનેડાના વિઝા ન થયા। યુવકે નિર્મલ અને કપિલનો સંપર્ક કર્યો ત્યારે બંને પાસે પૈસા ન હોવાને કારણે તેણે પોતાના ફ્લેટ બાનાખત કરી અને યુવકને આપ્યો। જો કે જે ફ્લેટમાં બાનાખત કરાયા તે 5 વર્ષ પહેલા જ બંને યુવકને વેચી દીધા હતા। યુવકની ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ખુલ્યું કે આ છેતરપિંડી કાંડનો માસ્ટરમાઇન્ડ મુકેશ મેંદપરા છે। પોલીસે અમદાવાદથી મુકેશને દબોચી લીધો। આરોપી મુકેશ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેના પિતાને મળવા પહોંચ્યો હતો। બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે તેને ઝડપી લીધો। મુકેશ જમીન દલાલીનું કામ કરે છે। તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવી અને તપાસ શરૂ કરી છે।